2 દિવસ પહેલાં આણંદમાં એક નરાધમ બલાત્કારી ઉપર એન્કાઉન્ટર થયું। આ બલાત્કારી પોલીસો ઉપર હુમલો કરવા જતાં પોલીસે રાણા સાહેબ કરીને સાહેબ છે તેમણે આ નરાધમને એન્કાઉન્ટર કરી નાખ્યું, તેમને ઠાર માર્યું। આ જ જરૂર છે। મારા રાજપૂત સ્વભાવ પ્રમાણે આ બલાત્કારીઓને તો એન્કાઉન્ટરથી કે ગમે રીતે મારી જ નાખવા જોઈએ। તેમને જીવવાનો કોઈ અધિકાર નથી, કેમ કે બાળકીઓ માથે અત્યાચાર બલાત્કાર કેટલું યોગ્ય, આ બાળકીઓને કેટલું સહન કરવું પડતું હશે। માટે આવા બલાત્કારીઓને તો ઠાર જ મારવા જોઈએ। આ રાણા સાહેબને ધન્યવાદ દેવા ઘટે કે તેમણે આ નરાધમને ઠાર માર્યો। આ પહેલાં પણ ઘણા બલાત્કારીઓ ઉપર પોલીસે ફાયરિંગ કર્યું, પગમાં ગોળી મારી અને તેઓ હોસ્પિટલમાં રાડો પાડતા હતા કે દુઃખ કેવું પડે છે, આપણી ઉપર દુઃખ પડે ત્યારે કેટલી પીડા થાય છે। તો આ બાળકીઓનું શું દોષ કે તેમના ઉપર આ નરાધમો બળાત્કાર કરે છે। આ માટે સરકારશ્રીએ પણ કાયદો બનાવવો જોઈએ કે બલાત્કારીઓને સીધી ફાંસી, તેમનો ગુનો મંજૂર થઈ જાય, ગુનો કબૂલ થઈ જાય એટલે તરત તેમને ફાંસી દેવી જોઈએ અથવા એન્કાઉન્ટરથી મારી નાખવા જોઈએ। મારા રાજપૂતી સ્વભાવ પ્રમાણે કહું છું। બાકી તો સરકાર કાયદા બનાવે છે, જેલમાં જાય છે, જે થાય તે। જય માતાજી।